વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઈકોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાએ રાજકીય અને ક્રિકેટ વર્તુળોમાં ભારે ચકચાર મચાવી છે। 120 પાનાના વિગતવાર નિર્ણયમાં 4 ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। હાલ મતગણતરી પર સ્ટે મુકાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। રોયલ સત્યમેવ જયતે ગ્રુપના ઉમેદવાર જતીન વકીલે આ ચુકાદા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ચૂંટણી અધિકારીએ નિયમોનું યોગ્ય અર્થઘટન ન કરતા કાનૂની ગૂંચ ઊભી થઈ છે। તેઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે મામલો ડબલ જજ બેન્ચ સમક્ષ લઈ જવામાં આવશે અને કાનૂની લડત આગળ વધારવામાં આવશે। આ સમગ્ર ઘટનાક્રમને કારણે બરોડા ક્રિકેટ એસોસિએશનની અંદર રાજકીય સમીકરણો બદલાઈ શકે છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાવાની શક્યતા છે। તમામ પક્ષો હવે પોતાની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે, ત્યારે નજર રહેશે ડબલ બેન્ચના આગામી નિર્ણય પર। ખેલ સંસ્થાઓમાં પારદર્શિતા અને નિયમોના કડક પાલન જ લોકશાહી વ્યવસ્થાની મજબૂતી માટે આવશ્યક છે। અમારા ઉમેદવાર જે ડિસ્ક્વોલિફાઈ થયા છે એ લોકોને નામદાર હાઈકોર્ટે નિરલ મહેતા સાહેબે 15 દિવસનો ટાઈમ આપ્યો છે અપીલ કરવા માટેનો। એલપીએ ફાઇલ કરીશું, જે સલાહ કાયદાકીય મળશે એ મુજબ અત્યારે ડિસ્કશન થઈ જ રહ્યું છે, અર્થઘટન પણ થઈ રહ્યું છે કે આગળ શું કરવું એની ચર્ચા થઈ રહી છે અને એને પ્રમાણે નિર્ણય લીધા બાદ જો એવું નક્કી થશે કે એલપીએ ફાઇલ કરવી છે તો આગળ એલપીએમાં આગળ જઈશું। કયા કયા વિકલ્પો પર હવે આપે આપણી એક્સપર્ટ પેનલો આપ છો લીડર, કયા કયા બેઠકો પર તમે ચર્ચાઓ કરી કે કયા કયા મુદ્દો સૌથી વધારે તમને ધ્યાન પર આવ્યો છે? અત્યારે તો એક જ વસ્તુ છે કે પ્રેસિડેન્ટની પોસ્ટ માટે, સેક્રેટરીની પોસ્ટ માટે અને ટ્રેઝરરની પોસ્ટ માટેના જે 4 ઉમેદવાર છે એની તકરાર છે। એના સિવાયનું બાકીનું જો કાઉન્ટિંગ આગળ વધે તો ચિત્ર ક્લિયર થઈ શકે કે કોણ જીતે છે, કોણ હારે છે। પણ હવે નામદાર સુપ્રીમ કોર્ટે 30મી સુધી સ્ટે આપેલો છે, જે 18મી તારીખે એમણે 18મીને આગળ 18મીએ જે કરેલી એરેન્જમેન્ટ છે આગળ કહી છે, પણ 18મીનો ઓર્ડર મેં હમણાં વાંચ્યો એ દિવસે કોઈ ઓર્ડર નથી, તો એટલે મારી સમજ મુજબ એવું છે કે 13મી તારીખે જે ઓર્ડર કર્યો તો કાઉન્ટિંગ નહીં કરવું, એને આગળ વધાર્યો હશે। પણ તેમ છતાં કાયદાકીય સલાહ મેળવી રહ્યા છે, કાયદાકીય સલાહ આગળ મળ્યા એ મુજબ આગળ કાર્યવાહી કરીશું। જજમેન્ટ વાંચવું જરૂરી છે। જજમેન્ટમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ચૂંટણી કમિશનર જે છે એમની જે ટીમે જે કામ કરવું જોઈએ નથી કર્યું, એટલે નામદાર કોર્ટ પાસે આ મેટર આવી છે અને જેના કારણે નામદાર કોર્ટે એનું અર્થઘટન કરી અને જે એમનો નિર્ણય છે એમણે કહ્યો છે। બંને સેક્રેટરી ડિસ્ક્વોલિફાય થાય તો રીઇલેક્શન આપવું પડે એટલા પૂરતું, પણ એ પણ કાયદાકીય સલાહ આગળ લઈશું। શું થાય છે, કોણ સત્તામાં આવે છે અથવા નામદાર હાઈકોર્ટ શું ગાઈડલાઈન આપે છે એ પ્રમાણે આગળ મતગણતરીમાં તો ચોક્કસ સત્યમેવ જયતે રોયલ ગ્રુપ જે છે 100% જીતવાનું।